નથી અને મારે આ તો ગાડી ભરવાની છે ને આ માલ કટિંગ એક બાજુ થાય છે ને મજૂર છે નહીં, પણ કોઈ મજૂર મળી જાય ને તો પાછું મારા આજના જ ગાડી ભરી દેવી જોઈએ. કેમ કે મારે ગાડી ના ભરાય ને તો પાછું આ બધું પેમેન્ટ રોકાઈ જાય. અને ઓર્ડર લીધેલો છે, કારણ કે ઓર્ડર છે એ મારે માઇન્સમાંથી માલ ભરી અને તો કટિંગમાં મોકલાવું અને ત્યાંથી પછી એની સ્ટાઇલ બની અને પછી વેપાર થાય. પણ મારે તો માલ મોકલવાની જવાબદારી છે, એટલે હું અત્યારે હાલ બેઠો છું. કોઈ મજૂર આવી જાય તો હાલ જ હું તૈયાર જ બેઠો છું, તો કામ ચાલુ કરાવી દઉં. તો જુદો ઉપર પડી મરી જઈએ છીએ. એ સાધાબા. હા મંગાભાઈ બોલો. અરે વાત કહો, આ હવે કાળી મજૂરી ના કરાવરાય. શું થયું યાર? આ તો કર્યું 100 રૂપિયામાં. જો આ ઉપર 100 રૂપિયા? આ નોખે છે ભાઈ. આ દાડા તમને વધારે નહીં પણ 500 થી 800 કપો રૂપિયા મારો રહી ગયા તમે. હું 500 કદી જોયા જ નહીં યાર. 500 કદી હું જોયા જ નહીં. આ વજન થાય છે. આ તમને બતાડવું છે કોમ કેવું ખબર છે? મોટો કોન્ટ્રાક્ટર, મોટો. અને કોન્ટ્રાક્ટર એવો છે ને, આખો બોખરો ખરો ને, મારી વાતો બોલો, આખો બોખરો એને ખરીદ્યો. એ હોય હું ભલા અલ્યા હોબળો લ્યા. આ બોખરો વળી ઓરે આપણે ખરીદવાનો હોય અને આ કોણ કોન્ટ્રાક્ટર? હવે આ કોન્ટ્રાક્ટરના પહાણ આપણે જઈએ ને એટલે સીધો આપણો નામ લખશે. પૈસા હું આપશે? મેં કહેજો પેલા કહેતો જો ઓછું કામ કરશો તો 500 રૂપિયા. હા, અને વધારે કામ કરશો આ 100 રૂપિયામાં જોજો આ ઉપર નોખી છે. કેટલા ભેગા કરી જોયા? આ જોજો કોઈ આગળ નહીં છે, કાપી લાવવાના જોયા. આ હોય થઈને નોખી દેવાનું તો 100 રૂપિયા આલી. એટલે પેલું તો કામ કેવું છે તમારે એક દાડા નહીં પણ રોકડા જોઈ પૈસા. તમે જીવન જાગો તારું તમારી નોકરી છે. પૈસા કેશ જોવી. કેશ હું એટલું નહીં. મારે અમથાબા હંગાસી મારતો. પણ અમથોપા આમ મજૂરી કરી છે. મજૂરી હું અમથોબા તો આમ જો નોખી દે પસરા આમ જો ને એક પસરો આવડો ઉપર આમ કરે તમારા માથામાં જ ફોડશી. તમારા માથામાં ભલે નોખે પણ ઉપાડી નાખશી કે ઉપાડી નોખી યાર. બતાવે એમને હું આપણું યાર અમાર હંગા મૂકે આ બતાવાળો માણસ હોય ને તો કામ સારું કરે. નહીં કરશી લઈ ગયો દી અને ઉતરો ઉપરથી મને 500 આપજો 300 આપજો. બચારા ગયરા હી લ્યા. એ બરોબર છે. તમે એના પર આમ થોડું શાંતિ રાખો સારું. બોલાવ અમથાબામાં. એ અમથાબા આ મજૂરી લાયા કોક. હા, કોક મજૂરી લાયા. મજૂર લાયા છે. હું આપણે 100 રૂપિયામાં નોખીએ છે ને, આપણે 100 રૂપિયા હું આલી. કોઈ નથી આવતા અને હું પૂરું થાય ગયું ના થાય. કોક 500 રૂપિયા અને કોક પથરા અને કોન્ટ્રાક્ટર. આ કોન્ટ્રાક્ટર છે. હા, ઓવા કંટાકી કોન્ટ્રાક્ટર. હા, એ તું નહીં કહેતા હું તો સાહેબ હોય સેટિંગ કરી ઊભો હોય. કોન્ટ્રાક્ટર શું કહેવાય? કંટાકી. એટલે મને શું કીધું તમે? કંટ્રાટી ના કહેવાય, એટલે કોન્ટ્રાક્ટર કહેવાય. આપણે જોતું હોય મેથીમાં શું વાત કરો? ખાવાની વાત કરજો આપણે અને આપણે જતા રહીએ અને 500 રૂપિયા સુધી મજા થઈ જાય. બધા મજા થઈ જાય. આજથી તમારી રોજી ચાલુ થઈ જાય. હાલથી પૈસા પૈસા આગળ જવાબદારી તમારી મારી ને કામ થોબા મગજને ખોટું છે. જો ભાઈ તમે થોડું કામ કરો ને પછી બધા ઉધરાવું જુઓ તો અમથાબા જુઓ ઓગળે જુઓ હોય જુઓ આ જો ઓગળ જેવી હલી જુઓ એ ઓમ થાય જ જોઈ અને પછી પડશે તમારા માથામાં. અમથાબા એ ભાઈ બતાવજો મને. પૈસા નાચું નહીં આ તો મારી ગેસથી ખુશ થઈ જા. અત્યારે નોટો પેલી એવી નીકળી નતની. અલા નકલી આપણે ના લેવાય. અમથાબા આ તો મારે બધા ફોલાવી. અમથાબા શું હતું છે ઉપર? અમથાબા આ પતલા તારી તો શું હોય મોટા. ભૈયા બોલો. કેમ છો? મજામાં? મજામાં. અચ્છા ઠીક છે. હા ભાઈ, આપણે મજૂર लोग लेके आया है. हाल तो बार सेट नहीं. सेठ नहीं है? नहीं है. अभी देखो तुम हमारा सेठ है. हाँ. मजूर आया है. हाँ. मजूर को काम पर लगा दो. अभी सेट आएगा तो. भाई साहब तुम सेठ हो? मुनीम मुनीम. આપણે મુનિમ ભાઈ જ નતા. ભાઈ કી છે. અલા ઓલા એટલે બોલે નોકા. હા
શેઠના હાથ ને છે. તો આ શેઠ તમે નેચા છો હવે શેઠના હાથ નેચા હા હા એ શેઠ હાથ ઓમ કરી અહીંયા નેચા છો હવે ઓકી આ મુનિમભાઈ નહીં ગોમમાં ઓલા મુનિમભાઈ ઓવા ઈયો ના ઈ એવું છે હા બરોબર, બરોબર અને પૈસા આપશો મન શેઠ નહીં શેઠ આવશે આપી ચૂકી છે. પૈસા આપીશું હા એમ કીધી વાહ વાહ શેઠ જતા રહ્યા છે પછી આવીને કે હા બરોબર એમ કીધી હા વાહ અને કોઈ નાસ્તા બાસ્તા ખાવાનું નાસ્તા है चाय वाय बनाते हैं। चाय बाई हाँ बनाते हैं अच्छा अच्छा ऐसा कुछ बोलते हिंदी है मेरे को मेरे को तुम कहे नहीं आती हिंदी मंडा आवता नहीं है तार मंगाबा ते मेरे बोले અલા ચા નાસ્તો ને બધું મળશે તમે ચિંતા ના કરો યાર चिंता तो થઈ જાય હા, ચિંતા આ પેલો તમે- 100 રૂપિયા ને ના 500 રૂપિયા ની પણ શેઠી આ શેઠ છે શેઠના આગળ વગર જોતું બોલવાનું નથી કે માવાઈ માથા બાતે કે નહીં શેઠ, તમે છો ને હા. તમારે શેઠ છે ને શેઠ હા. શેઠને તો મળવાનું છે પણ આ નાના શેઠ છે નેના અમથાબા હા. એ મંગાબા આ સાપડા बनाया है છાપરા નહીં है मकान है ए, मकान आहू मकड़ होता है हाँ मकान होता आप है तो क्या वो मकई ईंटों का है आ तो मेड़िया का है महंगा मकान है लेकिन देखो अमथाबा हाँ आ तो क्या मेन्यू लगाई हुई है तो छापरा बनाए तो छापरो અમથાબા આવું ના હોય તાર હું હોય આ જોજો આ કોકરા જેવા પડ્યા છે પોકા થયેલા પથ્થર છે એ પથ્થરનું કોમ કવણ આપણે હો તાર કરવું જ પડે 500 રૂપિયા આ તો લાખ રૂપિયા એક પથ્થરના જ હોય તમારા જેવો મજૂર એક હું લાયો છું ને બે બે આવડા બે પથરા અમથાબા અમથાબા હા. આ જો શેઠની ગાડી કેવી છે હા? આ શેઠ ઉભો બેસી જોઈ કાઢી હા પેલા એ ગાડી નથી આ શેઠ અલા એ તો એ હા મંગાભાઈ આ શેઠની ગાડી હે વેડિંગ છે વેડિંગ અને આ છોકરો રમી છે તડગોળ એની આરી હે ને ગોળ ગોળ આ એ છે ને રમવાનું આ વેલ્ડિંગ નું મશીન છે આ વેલ્ડિંગ વેડેડીન વેલ્ડિંગ કરો ને એટલે પેલા હળિયા હોતવા માટે એવું છે ને હું વળી કે સાહેબની ગાડી હોય આ તો હોય એવું ના હોય અત્યારે ગાડી વીઆઈપી હોય એટલે આ જો ગાડી કેવી હે એ ભૈયા આ સેફટી ગાડી આ હે ને કસકી હે આ પેલા બેઠા છે તો રહ્યા છે 2-3 જણા છે એક તો માણસ આપણો છે પણ આ બે બીજા વધારાનો કોણ છે મજૂર જેવા જ લાગે છે જો મજૂર મળી જાય ને તો સારું મારે જય પેલું શ્રી કામ કૃષ્ણ પતી- સાહેબ. હા જય શ્રી કૃષ્ણ મજામાં 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 બોલો હા મજૂર લાવ્યો છું ક્યાં છે મજૂર આપણા ગામડિયા છે બે છે મજૂર એમ ગામડિયા હા તો આપણે મજૂરની જરૂર જ છે કેમ કે બરાબર. આપણે પેલી ગાડી ખરી ને એટલે આ આખો દિવસ મજૂરી કરે ને એમને પૈસા નથી મળતા. ઓવા. એટલે મેં કીધું આપણે કોન્ટ્રાક્ટર સાહેબને મળીએ એટલે આ લોકોને સારો પગાર ચાલુ થઈ જાય એટલે ભાઈ જો મારે મજૂરની જરૂર જ છે બરાબર કારણ કે મારે ગાડી ભરવાની છે આપણે બે ગાડી ભરવાની છે એક મકાન જે ચણે ને મકાન બને ને એ આ પડે ને એવા પથ્થર ભરવાના છે નાના કટિંગ બરાબર એ પાયા પૂરવા માટે નાના જ આવી છે હા અને બીજી છે ને એ માઇન્સ માઇન્સ એટલે જે મોટા પથ્થર જે સ્ટાઇલ બને આપણે એનો. મહેશભાઈ એ આપણો સામે રહ્યા ને એ એવી ગાડી છે અમાર મહેશભાઈ હોય ને હે અમાર મહેશભાઈ ક્યાં માઇન્સભાઈ અમાર ગામવાળા ના તમે નહીં મહેશ માઇન્સભાઈ એટલે માઇન્સ એટલે કોર આ પથ્થરની પેલી ફેક્ટરી કહેવાય જે ટ્રેક્ટર ને હા, બધું હા એટલે માલ અહીંથી ભરાઈને ચો જાય આ તો ટ્રેક્ટર ને મહેશ ને બધા હોય છે આપણા અલા, એ ટ્રેક્ટર બોલો ને શું બધા. લેવાનું છે તમારે હા? મજૂરીમાં મજૂરી મો સાહેબ તમે કોઈ મન તો પણ યાર તમે હા. તમે કામ કરી શકશો મંગાભાઈ અમાર તમે તો આવો આવશે ને બીજો ઓવા આગળ કેટલા પૈસા આપતા તે ના કહેવાય ને. બે વાર નોકરી કરી અમથા બાચું કહો સાચી વાત. એવું કે ના કહેજો હોય તો મારે 1000 રૂપિયાથી નેટું દેવું જ નહીં આ તો આ ચેવા પથ્થાય હવે માયુષ એવો હોય છે પછી બધું કહી દે અને ટ્રેક્ટર ચલાવે માયુષ સાહેબ એમ કી માયુષ હોય છે આને કહેતા સાહેબ કે માયુષ કો કીન એ હોય છે કહેજો ના પાછા સર 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 આ જે બને એ તમારા બોલો હેડો ભાઈ અમારે તો અહીંયા મજૂરી ચાલે છે લગભગ આ જો આ પથ્થર ભરવા હોય ને ટ્રેક્ટર ને ગાડી તો 300 રૂપિયા ચાલે છે બોલો મંગાભાઈ આ 300 રૂપિયા વાળું એમને બંધ કરી હા
અને આપણે એમને વ્યવસ્થિત પગાર આપવાનો તો બધું જ કામ કરશે આ એક કામ નહીં હે આવ ના બધું જ ના કરીએ વળી એક જ કોમ થતું હોય બધું જ કોઈ નાચવાનું અમારું હોય કોઈ વધવાનું હોય વાત તો એક જ કોમ થાય આ તો પછા મોટા પડી પછી કટિંગ કરીને આપજો આ તો અમે ના ઉપાડે આ વાતો કદી વાત કરો હો તાર નાચું અમારે તો આવડી પછી શું જેવો પછી અમારે તો આવડી હોય તો અમે ઓમ કરીને અમે નોખી દઈએ તાર આ આવી પથોડી જોઈએ અમારે તો અમે 500 રૂપિયા લઈ લેતા આવડી જ જોઈએ પણ ઓમ કરી માથા ઉપાડે ઓમ મૂકી દઈએ અને પછી ઓમ કરી ઓમ નોખી દઈએ ફરતે ભર પડી જાય હા તો અને એક આ કામ તો- કરો આ તો- બધી વાત જવા દો એમની વાત કરું છું. વાત કહો તમારે મજૂરી નથી જવું પણ આ તો મારે બધું જબરું છે આ તો આ જો આ વાત હોપળો મારી વાત હોપળો હા. એ પથરા પછા ઉપાડવાના ભલે તમારે વાતચીત થઈ જાય પૈસા ઓછા કીન સાહેબ પૈસા તો થાય બધું આયોજન થાય ને ચાલો આવતો માણસ કેવો હોય બોલો શું કરશો હવે જુઓ હા આ લોકોને આપણે 300 નહીં 200 નહીં એવું નથી કરવાનું તો આપણે આ લોકોને કાયમી રાખવાના છે બરોબર આપણા ગામના છે જે દિવસ જતા રહે ને એ દિવસે મને પકડજો સારું સારું હું એમને તોણીને લાવીશ કેમ તોણી તો લાવશો કેટલા પૈસા કરીએ એટલે 500 રૂપિયા હે 500 રૂપિયા કરો એમને તો સારું હેડો 500 આપી દઈશ હા 500 બરોબર ને પણ જવાબદારી મંગાભાઈ નો એ હવે હું નકર- તમને ઓળખતો નથી તો તમારે નોકરી કરવી આ તો આ બંગોભાઈ કે હું ખેંચીને લાવું આ તો ઘરમાં ઊંઘ્યા હોય તો અમે ખેંચીને લાવી એમને એમ તો અમારે તો સોલે જાય બધું ભલા એમ નહીં ખેંચી નહીં એટલે તમારે ટાઈમસર આવી જવાનું ટાઈમ છે સાહેબ વાત તો અત્યારે શું હોય હા. જો સંડા જવું પડે ના આવવું પડે 9-10 વાગે મેં તો આવી હોય ના એટલા વાત વાગે કરો. ના એટલા વાગે ના હોય આઈને જતા રહીને ચેડી 8 વાગે અમારે મેં ના પડે યાર ભાઈ આ તો અમારે તો અમે તો કોમ કાવું કરતા જ નહીં અમે વીઆઈપી કોમ કરીએ તમારે અહીંયા 8 વાગે આવી જવાનું અને સાંજે 5 વાગે છૂટા સાહેબ તમારો હવે બોલવાનું નથી અને આ લોકો સમજી જશે જો ભાઈ તમારે કામ કરવું હોય અહીંયા તો ટાઈમ ટુ ટાઈમ હાજર થવું પડશે અને જો પેલું કામ તમારે ચાલુ રાખવું હોય તો ભાઈ, તમે અમારે તમારી રીતે સાહેબ રાખો. અમારે અમથાબા હા. અમથાબા વાત કરો તમે બોલતું ના ભાઈ હો, તમે બધું બગાડો છો તો સાહેબ પૂછાય છે તો જોઈએ ને તા. જોયા ને? હા તમારે બધું જોડે કરીએ. મારે છે ને? 500 બી કીધા ને પછી 20,000 તો ઉપાડી પેલા પછી શું ખબર પછી ઓમ ખેંચી લાવતા મને ખેંચવાનું કીધું ને આ તો પથ્થરમાં શું થાય ખબર આમ ખેંચાય તો આમ થાય ને એટલે ઓછી બધું નીકળી જાય અને આટકો દેખાય અને જો આપણે બે ખેંચી લાવીએ અને સાહેબ ખેંચી લાવશે પાછો આ ગાડી નવી ચીજ પડી જોજો પેલી નવી પડી આ ખંટારો અને આ ખટારો અને આપણે આ પેલું આ એક કોક કહેવાય બોલો હેડો શું કરવાનું છે સાહેબ હા બોલો અમારે તો રહેવાનું તો હોય આખું પડશે અને અમને મરચું મેચું બધું જુઓ ને ભાઈ જુઓ અહીંયા રહેવાનું ના હોય અહીંયા તો ખાલી તમારે કામ કરવા આવવાનું સવારે 8 વાગે કયા ગામથી જે ગામથી આવતા સાહેબ હોય. કેટલા વાગે છોડશો મને અને સાંજે 5 વાગે છોડી સાહેબ, દેવાનું મને તો ભાઈ હોય તો બીક લાગે એવું છે હોય કશું બી હોય તો બીજા માણસો હોય ને યાર ના હોય તો બધું તમારે તો છે બોલતા હે બરાબર કોઈક બોલતા હે ને બધા સાહેબ ને આધર હે તો નથન એવું બધું અમને તો બધું ખબર નહીં પડી બીજા સાહેબ. બહારના લોકો અહીંયા કામ કરી ને યાર રાજસ્થાનના હોય કોઈ એ બાજુના હોય ને એટલે આપણે બધા ભેગા મળીને કામ કરવાનું હોય તમારે હા, સમજ્યા ને સમજ્યા તો તમને તમને 500 રૂપિયા આપી દઈશ પૈસા? બરોબર? પૈસા તો હાલ કે હજી કામે તમે હું લાગો આવું પણ તારે. સાહેબ, અમારા ઘરવાળા કી નોકરી ગયા નોકરી જેમ કી છે તમે કામે જો ને એટલે પછી તમને 500 રૂપિયા મળી જશે રોકડા સાંજે 5 વાગે છૂટો એટલે હોજે પૈસા તમને મળી જશે બરોબર ને મંગાભાઈ ભાઈ કહ્યું તમારે હાલ તો હાલ તાળી નથી ના, ના, પડવાની, સાચી વાત કામ છે. કરો એના પછી તાળી તાળી તો પડશે તાળી તો અમે પાડીએ જ છીએ અમે તાળી તો તમે રહી જ નથી.